સુરત મહાનગરપાલિકાના દર મહિનાના અંતમાં મળનારી સામાન્ય સભામાં સુરત મહાનગરપાલિકાના વિવિધ સમિતિના કામોને સામાન્ય સભાની આખરી મહોરા મારવામાં આવે છે। ત્યારે આ વખતે મળેલી સામાન્ય સભા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા વહેલી સમેટાઈ હતી। આ સિવાય 2000થી 2005 વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક રહેલા હીરાબેન પટેલ કતારગામ વિસ્તારમાંથી જે હતા તેમને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ત્યારબાદ સભા વહેલી સમેટાઈ હતી। જોકે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સિટી ઇજનેર તરીકે જતીનભાઈ દેસાઈની પણ નિમણૂક સામાન્ય સભાની મહોરથી સત્તાવાર રીતે થઈ ચૂકી છે। આ સિવાય સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ તેમજ અન્ય સમિતિના કામોને પણ મંજૂરી આપી દેવાઈ હતી। જોકે સામાન્ય સભા વચ્ચે આતંકવાદ સામે લડવાના મુદ્દે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો વચ્ચે વાકયુદ્ધ સર્જાયું હતું। સાંભળીએ। સામાન્ય સભા દરમિયાન આમ આદમી પાર્ટીના રચના હિરપરા, વિપુલ સુહાગિયા તો સામે ભાજપના નગરસેવક વ્રજેશ ઉનડગત, કુનાલ સેલર વચ્ચે જે સર્જાયું હતું વાકયુદ્ધ, તે વચ્ચે શું કહે છે આ નગરસેવકો, સાંભળીએ। ચાલો આપણા પરિચય રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી। શું બનાવ બન્યો આજે સામાન્ય સભા દરમિયાન? આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘરે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ। ત્યારે સભાની અંદર વ્રજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાઈને ઉભા થયા કે તમે દેશદ્રોહી છો। ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય? જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે? ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં? તે આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજા એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બૂમાબૂમ કરવા લાગ્યા અને રાડો પાડવા માંડ્યા। તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડો ને, તો આવી ઘટનાઓ દેશમાં ન બને। ખરેખર તમે દેશપ્રેમી છો તો કેમ આવા વારે વારે આતંકવાદીના હુમલા થાય છે? કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે? કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખુલતું? જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂંટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા, આટલા પાકિસ્તાનીઓને પકડ્યા, તો શું તમે વાટ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું? તો આ અંતર્ગત વ્રજેશ ઉનડગતે પણ રચના હિરપરાને જવાબ આપ્યો હતો, એ પણ સાંભળીએ। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરાનું કહેવાનું એવું છે કે જ્યારે પાકિસ્તાન ઉપર જ્યારે વળતો હુમલો કરવાની અમે વાત કરી ત્યારે વ્રજેશ ઉનડગતના પેટમાં તેલ રેડાયું। રચનાબેનને મારે એટલું કહેવું છે કે જ્યારે 2019માં મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય સેનાએ જ્યારે પાકિસ્તાનના આતંકીઓને અને એના આતંકીઓના કેમ્પને ધ્વસ્ત કર્યા, એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરી, ત્યારે તમે ભારતીય સેના પાસે એના પ્રમાણ માંગ્યા ત્યારે મારા પેટમાં તેલ રેડાયું। જ્યારે ભારત સરકાર એટલે કે મોદી સરકાર જ્યારે એનઆરસીનો કાયદો લાવવા માટે સદનમાં મૂકે છે ત્યારે તમે શાહીનબાગ ઊભું કરો છો ત્યારે મારા પેટમાં તેલ રેડાય છે। જ્યારે બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને અને પાકિસ્તાનના ઘૂસપેઠિયાઓને બહાર કાઢવા માટે આ કાયદો બનાવવાનું વાત આવે છે ત્યારે તમે એનો વિરોધ કરો છો ત્યારે મારા પેટમાં તેલ રેડાય છે। જ્યારે આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર તાહિર હુસેન પેટ્રોલ બોમ્બ હિન્દુઓ પર ફેંકે છે ત્યારે મારા પેટમાં તેલ રેડાય છે। જ્યારે રામ મંદિર બનવાની વાત હોય ત્યારે તમે એ જગ્યા ઉપર
જ્યારે તમે કોલેજ અને હોસ્પિટલ બનાવવાની વાત કરો છો ત્યારે મારા પેટમાં તેલ રેડાય છે. આ તમારું જે સ્ટેટમેન્ટ જે તમે મારા વિરુદ્ધમાં કરો છો એ પહેલા તમારા કેજરીવાલને પૂછીને તમારે આ સ્ટેટમેન્ટ આપવા જોઈએ કે બાંગ્લાદેશીઓને અને પાકિસ્તાનને અત્યાર સુધી કેમ ના કાઢ્યા. અમે તો કાઢવા માટે તૈયાર હતા, પણ તમે શાહીનબાગ ઊભું કર્યું, આ તમારી પાર્ટીએ ઊભું કર્યું. તમારી સરકારે જ્યારે ભારતીય સેના જ્યારે પણ એના પાકિસ્તાન ઉપર એના આતંકીઓ પર કાર્યવાહી કરે છે ત્યારે તમે એના પ્રમાણ માંગો છો. એના માટે અત્યારે અમારા પેટમાં તેલ રેડાય છે. ત્યારે અમે એમ કહીએ છીએ કે પ્રમાણ માંગનારા દેશદ્રોહીઓ છે. હવે દેશદ્રોહીઓ કોણ છે એ તમારે નક્કી કરવાનું છે. એને જનતાએ તો નક્કી કરી જ લીધેલું છે, પણ તમારે પણ નક્કી કરવાનું છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાની આ માસની સામાન્ય સભા તો શોક દરખાસ્તના કારણે મુલતવી રહી હતી, પણ સભા બહાર સર્જાયેલા આ દ્રશ્યો જોતા લાગે છે કે આવનારી સામાન્ય સભામાં લોકહિતના મુદ્દે પણ આવી જ સામસામે ચર્ચા થઈ શકે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.